અમદાવાદ વિમાન દુર્ઘટનાનો પ્રાથમિક તપાસ રિપોર્ટ આવી ગયો છે। રિપોર્ટમાં ખુલાસો થયો છે કે એર ઇન્ડિયાના વિમાનના બંને એન્જિન ટેક ઓફ થયાની થોડીક સેકન્ડ પછી કામ કરતા બંધ થઈ ગયા હતા। આ જ કારણ છે કે આટલો મોટો અકસ્માત થયો। AAIBએ દુર્ઘટનાના ઠીક એક મહિના પછી તપાસ અહેવાલ જાહેર કર્યો છે। એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો ઓફ ઇન્ડિયા એટલે કે AAIBએ આ પ્રાથમિક અહેવાલ જાહેર કર્યો છે। આ રિપોર્ટમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે, જેમાં વિમાન AI-171 ટેક ઓફ થયાના માત્ર 32 સેકન્ડ પછી જ આગનો ગોળો બની ગયું હતું। આમાં 241 મુસાફરો સહિત કુલ 270 લોકો માર્યા ગયા હતા। હવે તપાસ અહેવાલમાં એ વાત સામે આવી છે કે ટેક ઓફ થયા પછી તરત જ વિમાનના બંને એન્જિન બંધ થઈ ગયા હતા, જેના કારણે આ અકસ્માત થયો હતો। રિપોર્ટ મુજબ ટેક ઓફ પછી તરત જ બંને એન્જિન એક પછી એક બંધ થઈ ગયા। બ્લેક બોક્સ રેકોર્ડિંગ મુજબ એન્જિન 1નો ફ્યુઅલ સ્વિચ પહેલા રનથી કટ ઓફ મોડમાં ગઈ હતી અને બરાબર 1 સેકન્ડ પછી એન્જિન 2 સાથે પણ એવું જ થયું। બે સ્વિચો વચ્ચેનું અંતર 1 સેકન્ડ હતું। ઈંધણ પુરવઠો બંધ થતાં જ બંને એન્જિનના N1 અને N2 રિવોલ્યુશન ટેક ઓફ લેવલથી ઘટવા લાગ્યા। તે જ સમયે કોકપિટમાંથી અવાજ આવ્યો। કોકપિટ વોઇસ રેકોર્ડિંગમાં પાયલટ્સ વચ્ચેની વાતચીત છે। કોકપિટ વોઇસ રેકોર્ડિંગમાં એક પાયલટ બીજાને પૂછતો સંભળાય છે, તમે એન્જિન કેમ બંધ કર્યું? જેની પર બીજા પાયલટે જવાબ આપ્યો, મેં નથી કર્યું। આ પછી એરપોર્ટની દિવાલ પાર કરતા પહેલા જ વિમાન ઊંચાઈ ગુમાવવાનું શરૂ કરી દે છે। EAFR ડેટા અનુસાર બંને એન્જિનના N2 મૂલ્યો ન્યૂનતમ નિષ્ક્રિય ગતિથી નીચે આવી ગયા અને લગભગ રેમ એર ટર્બાઇનનો હાઇડ્રોલિક પંપ શરૂ થયો અને હાઇડ્રોલિક પાવર સપ્લાય કરવાનું શરૂ કર્યું। વિમાન 32 સેકન્ડ સુધી હવામાં રહ્યું। ત્યારબાદ તે રનવેથી 0.9 નોટિકલ માઇલ દૂર એક હોસ્ટેલ સાથે અથડાયું હતું। પ્લેન ક્રેશ રિપોર્ટના ખાસ મુદ્દાની વાત કરીએ તો ટેક ઓફના થોડા સેકન્ડમાં બંને એન્જિન બંધ થઈ ગયા। ઈંધણની સ્વિચ એક પછી એક રનથી કટ ઓફ કરી દેવાય। કોકપિટ રેકોર્ડિંગ, એક પાયલોટ પૂછે છે, તમે એન્જિન કેમ બંધ કર્યું? બીજાએ કહ્યું, મેં નથી કર્યું। સીસીટીવીમાં જોવાયું, રેડ સક્રિય કરાવું, જે દર્શાવે છે કે પાવર ખોરવાયો હતો। એન્જિન ફરી શરૂ કરવાનો પ્રયાસ કરાયો। એન્જિન એક થોડું ઠીક થયું, પરંતુ બીજું શરૂ ન થઈ શક્યું। વિમાન માત્ર 32 સેકન્ડ જ હવામાં રહ્યું। બાદમાં રનવેથી 0.9 નોટિકલ માઇલ દૂર હોસ્ટેલથી ટકરાયું। ગતિ વધારવાવાળા થ્રસ્ટ લીવર ઓછી ગતિ પર હતા, પરંતુ બ્લેક બોક્સ મુજબ ટેક ઓફની સંપૂર્ણ તાકાત લાગી હતી। સિસ્ટમમાં ખામી હતી। ઈંધણની તપાસ કરવામાં આવી અને બધું જ સાફ નીકળ્યું। કોઈ ગંદકી, અશુદ્ધિ ન મળી। ટેક ઓફ સમયે ફ્લેપ્સ અને લેન્ડિંગ ગિયર સારી સ્થિતિમાં હતા। કોઈ પક્ષી અથડાયું ન હતું। વધુ માહિતી અમારા સંવાદદાતા વિભુ પાસેથી લઈએ, તેઓ લાઈવ જોડાઈ ગયા છે। વિભુ, અત્યાર સુધીની તપાસમાં શું જાણકારી બહાર આવી છે આ પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને? દીપા, વિમાન દુર્ઘટનાને 1 મંથ પૂરો થઈ ગયો છે। 12 જૂનના અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું હતું। 270 લોકો મૃત્યુ પામ્યા હતા અને આજે 1 મહિના બાદ તેમનો રિપોર્ટ આવ્યો છે, પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે અને પ્રાથમિક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે એન્જિન બંધ થયું, કટ ઓફ થયું અને કટ ઓફ થયા બાદ 32 સેકન્ડમાં આખી આ ઘટના બની ગઈ, પ્લેન ક્રેશ થઈ ગયું। આ પ્રાથમિક રિપોર્ટ છે। હજુ આખો પૂરો સંપૂર્ણ રિપોર્ટમાં પણ 2 થી 3 મંથનો છે સમય છે, તે વીતી જશે। અત્યારે તપાસ એજન્સીઓ સતત તપાસ કરી રહી છે, પરંતુ પ્રાથમિક તારણ હતું કે જે અનુમાન લગાવી રહ્યા હતા લોકો પણ, કે જે રીતે પ્લેન ક્રેશ થયું અને ક્રેશ થતાની સાથે જાણવા મળ્યું હતું કે બંને એન્જિનો એક સાથે બંધ થયા અને એક સાથે બંધ થવાના કારણે આખી ઘટના છે તે બની છે। જો કે જ્યારે પ્લેન અમદાવાદ એરપોર્ટથી 12 જૂનના છે આ પ્લેન 1:37 ટેક ઓફ થયું હતું અને ટેક ઓફ થતાની સાથે સેકન્ડોમાં છે ફ્યુલ કટ થઈ ગયો અને ફ્યુલ કટ થવાને કારણે સીધો ATCમાં કંટ્રોલ રૂમમાં ઇમરજન્સી કોલ આપવામાં આવ્યો। ત્યારબાદ ગતિવિધિઓ છે તે તેજ બની હતી કે પ્લેન છે સેફ રીતે અમદાવાદ
અમદાવાદ એરપોર્ટ પર ફરી એક વખત લેન્ડ કરી જાય, પરંતુ પાયલોટે પણ પ્રયાસ કર્યા, પરંતુ આ પાયલોટની પ્રયાસ પણ સફળ ના રહ્યા, કારણ કે તેનું કારણ હતું કે ફ્યુલ બંધ થઈ ગયું હતું, બંને એન્જિનો બંધ થઈ ગયા હતા અને તેના કારણે તે સેફ લેન્ડ ન કરી શક્યું. બિલ્ડિંગ ઉપર લેન્ડ થયું અને ત્યાં બ્લાસ્ટ થઈ ગયો અને ત્યારબાદ 270 લોકોની જિંદગી હોમાઈ ગઈ. 1 મહિનો પૂરો થઈ ગયો છે. 1 મહિનામાં પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે, પરંતુ લોકોની વેદના પણ હજી નથી ભૂલાઈ, કારણ કે 270 પરિવારે પોતાની જે પરિવારો છે તેમના સ્વજનો છે તે આ પ્લેન ક્રેશમાં ખોયા છે. જો કે હજુ સંપૂર્ણ રિપોર્ટ છે તે તૈયાર થશે, તમામ એજન્સીઓ છે તે તપાસ કરી રહી છે, પરંતુ પ્રાથમિક રિપોર્ટમાં એટલું જ જાણવા મળ્યું છે કે બંને એન્જિનો બંધ થયા અને બંને એન્જિનો બંધ થવાના કારણે આ સંપૂર્ણ ઘટના બની છે. વિભુ, અહીં સવાલ એ પણ થાય છે કે ઇંધણની તપાસ કરવામાં આવી, ત્યાં પણ કોઈ ગંદકી, કોઈ અશુદ્ધિ નથી મળી, એટલે એન્જિનમાં આખરે એવી કઈ ખામી સર્જાઈ હતી કે બેઉ એન્જિન એક સાથે બંધ પડ્યા, તે પણ તપાસનો વિષય. કદાચ એ માહિતી આ બાદના વિસ્તૃત અહેવાલમાં આવશે, વિસ્તૃત તપાસ રિપોર્ટમાં આવશે. દીપા, જે આના ટેકનિકલ લોકો છે તેમની સાથે પણ જ્યારે અમે ફોનિક વાત કરી હતી કે આ ઘટના કેવી રીતે બની શકે, કારણ કે એર ઇન્ડિયાનું જે એરક્રાફ્ટ હતું, વિમાન હતું, તે ખૂબ જ સેફ અને સલામત કહેવાતું હતું, કારણ કે તેમના 2 એન્જિનો હોય છે અને ક્યારેય 2 એન્જિનો છે તે એકસાથે બંધ ન થાય તેવું પણ તેઓ અનુમાન લગાવી રહ્યા હતા. એક એન્જિન ઉપર પણ જે પ્લેન છે ટેક ઓફ લેન્ડિંગ છે તે થઈ જતું હોય છે, પરંતુ અહીં જોવા મળ્યું હતું કે આ ઘટના જે બની છે તેમાં બંને એન્જિનો એક સાથે બંધ થાય છે, જે કટ ઓફ થાય છે અને બંને એન્જિનો સેકન્ડોમાં કટ ઓફ થઈ જાય છે, ફ્યુલ કટ ઓફ થાય છે અને તેના કારણે આખી ઘટના છે તે બને છે. એટલા માટે જ આની એજન્સીઓ છે તે સંપૂર્ણ તપાસ કરી રહી છે, કારણ કે કોઈની પણ સમજ બહારની આ ઘટના બની છે. જ્યારે પણ પ્લેન ક્રેશ થતું હોય છે ત્યારે ટેકનિકલ ખામી આવતી હોય છે, બર્ડ હીટ થતું હોય છે, આ તમામ ઘટનાઓ બનતી હોય છે, પરંતુ ક્યારેય એવું જાણવા ના મળ્યું કે 2 એન્જિનો એક સાથે કટ ઓફ બંધ થાય છે અને પ્લેન છે તે નીચે આવી જાય છે અને સીધું ક્રેશ થઈ જાય છે. એટલા માટે જ અત્યારે એજન્સીઓ છે તે ટેકનિકલ અલગ પાર્ટ્સ હોય છે તે તમામ રિપોર્ટ કરશે, કારણ કે બ્લેક બોક્સ બી મળ્યું છે અને બ્લેક બોક્સમાંથી સંપૂર્ણ વિગત છે તે જાણવા મળશે કે કેટલા પ્રકારની ટેકનિકલ ખામી આવી હતી, કારણ કે જ્યારે 2 એન્જિન હોય છે, 2 એન્જિનને ફ્યુલ પહોંચાડતું હોય છે, એ ફ્યુલનું પણ ચેકિંગ છે ટેક ઓફ પહેલાં થઈ જતું હોય છે, ટેકનિકલ જે ચેકિંગ થતું હોય છે, ટેક ઓફ થાય છે ત્યારે સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે અને સંપૂર્ણ તપાસ બાદ જ ટેકનિકલ જો ખામી હોય તો તેને દૂર કરી અને પ્લેન છે તે ટેક ઓફ થતું હોય છે. પરંતુ આ ઘટના એવી બની છે કે ચેકિંગ થઈ જાય છે, સેફ ટેક ઓફ થાય છે અને ટેક ઓફ થયાની સેકન્ડોમાં જ આ ઘટના આખી બને છે. એટલે તમામ એજન્સીઓ છે તપાસ કરી રહી છે, પણ નિષ્ણાંતો પણ એવું માની રહ્યા છે કે બંને એન્જિનો એક સાથે કઈ રીતે બંધ થઈ રહ્યા છે. વિભુ, મેડે કોલ પણ જાહેર કરવામાં આવ્યો હતો પાયલટ તરફથી એટીસીને, તો બંને પાયલટ વચ્ચેની વાતચીતના અંશો પણ જણાવજો કે આખરી સેકન્ડોમાં બંને પાયલટ વચ્ચે શું વાતચીત થઈ હતી. જે દીપા, જે રીતે પ્લેન ટેક ઓફ થયા બાદ જેને પાયલોટને ખ્યાલ આવ્યો કે જે રીતે કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ રહી છે, ફ્યુલ મળી નથી રહ્યું, એન્જિન બંધ થઈ રહ્યું છે, ત્યારબાદ એટીસી એટલે કે કંટ્રોલ રૂમને તેઓ કોલ કરે છે અને કંટ્રોલ રૂમ સાથે સતત પ્રયાસ કરી રહ્યા છે. એમાં અત્યારે જે રિપોર્ટ આવ્યો છે તેમાં પણ એક પાયલોટ બીજા પાયલોટને કહે છે કે એન્જિન કેમ બંધ કર્યું છે, ત્યારે એક પાયલોટ એવું કહે છે કે એન્જિન બંધ નથી કર્યું, એટલે કે એનો મતલબ એવો છે કે કોઈ ટેકનિકલ ખામી આવી રહી છે અને એન્જિન બંધ થાય છે. તેનું પણ રેકોર્ડિંગ છે તે લેવામાં આવ્યું છે તપાસમાં, અને સાથે જ બ્લેક બોક્સ છે તેના પણ અત્યારે તપાસ ચાલી રહી છે. પરંતુ જ્યારે આવી ઇમરજન્સી કોઈ પણ ઘટનાઓ બનતી હોય છે અને પ્લેનમાં કોઈ ખામી આવતી હોય છે ત્યારે કંટ્રોલ રૂમને કોલ કરવામાં આવે છે અને કંટ્રોલ રૂમ સેકન્ડોમાં જે પણ અમદાવાદ એરપોર્ટ પર આવતી હતી ફ્લાઇટોને રોકી દેવામાં આવી, આખું એરપોર્ટને છે તે એક ઇમરજન્સી કોલ આપી દેવામાં. આપને અટકાવવા માંગુ છું, અમારી સાથે કેપ્ટન ઉમંગ જાની જોડાઈ ગયા છે, તેઓ પાયલટ છે. ઉમંગજી, આપનું સ્વાગત છે ન્યૂઝ 18 પર. અત્યારે જે તપાસ રિપોર્ટ આવ્યો છે એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ બાબતે, આપ શું પ્રતિક્રિયા આપશો પહેલા તો એ તપાસ રિપોર્ટ જોઈને? ની જે વાત છે, વાલ જે છે એ ક્રેશ જોવા મળેલો છે, એનો ફોટો પણ આપેલો, એટલે એ કે છે એટલે પ્રાઇમ
એ એના કરતા ફાઇનલ રિપોર્ટ અને એના આધારે વિભુ, આપની પાસે ફરી એક વખત આવવા માંગીશ. અત્યારે જો એ પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે તે શું દર્શાવી રહ્યો છે? એટલે સંપૂર્ણ આ જે ટેકનિકલ ખામી છે તે જ પ્રાથમિક રીતે આપણે જોઈ રહ્યા છીએ, કારણ કે ઘણી વખત એવો પણ દાવો કરવામાં આવી રહ્યો હતો કે માનવીય ભૂલના કારણે પણ બની શકે કે આ દુર્ઘટના સર્જાઈ હોય. પ્રાથમિક અહેવાલ શું દર્શાવે છે? જી બિલકુલ, અત્યારે જે રીતે પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે તેમાં જાણવા મળ્યું છે કે એન્જિન બંધ થવાના કારણે આ સમગ્ર ઘટના બની હોય છે. હ્યુમન એરર પણ કંઈક જોવા મળશે, કારણ કે જે રીતે તપાસ થઈ રહી છે અને તપાસમાં પણ સંપૂર્ણ રિપોર્ટ આવશે, પરંતુ અત્યારે જે પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે તેના ઉપરથી જ સૌ લોકો કહી રહે છે કે ટેકનિકલ ખામી હોઈ શકે છે, પરંતુ ટેકનિકલ ખામી પણ કયા કારણોસર સર્જાય તે પણ મહત્વનું છે, કારણ કે જ્યારે પ્લેન ટેક ઓફ થતું હોય છે ત્યારે તેનું પણ ચેકિંગ કરવામાં આવતું હોય છે. એન્જિનની ટેકનિકલ સ્ટાફ હોય છે, ટેકનિકલ ટીમ હોય છે, તપાસ કરતી હોય છે, તેમાં કોઈ ખામી રહી ગઈ છે કે જેના કારણે ટેક ઓફ થયા બાદ આ ઘટના બને છે. એટલે કે સમગ્ર તપાસ રિપોર્ટ છે તે આવવાનો હજુ પણ સમય લાગશે, પરંતુ પ્રાથમિક રિપોર્ટમાં એટલું તો જાણવા મળી ગયું છે કે એન્જિનો બંધ થયા અને એન્જિન બંધ થવાને કારણે આ ઘટના બની છે. આપણે એ પણ વાત કરતા હતા કે જ્યારે પાયલોટે કંટ્રોલ રૂમ સાથે વાત કરી ત્યારે કંટ્રોલ રૂમમાં પણ જ્યારે એટીસી સાથે વાત થઈ ત્યારે આખો જે રનવે હતો એ ખાલી કરી દેવામાં આવતો હોય છે કોઈ પણ ઇમરજન્સી પ્લેનમાં સર્જાય ત્યારે, કારણ કે પ્લેનને એક જે પાયલોટ હોય છે એને તમામ પાવર આપી દેવામાં આવતો હોય છે કે સેફ લેન્ડિંગ કરી શકે. એ માટે આખો રનવે ખાલી કરી દેવામાં આવ્યો છે. એટલે હવે પછી એને સંપૂર્ણ સત્તા આપી દીધા બાદ પાયલોટ છે તે પણ રનવે ઉપર પ્લેન લેન્ડ થાય તે માટેના પ્રયાસ છે તે કરતો હોય છે, પરંતુ જે રીતે પ્લેન નીચે આવી રહ્યું હતું તેમાં પણ એક કહી શકાય કે એનું બેલેન્સ નહોતું જતું. ડાયરેક્ટ સીધું નીચે જ આવે છે અને નીચે આવતાની સાથે બિલ્ડિંગમાં અથડાય છે અને તેમાં બ્લાસ્ટ થઈ જાય છે, કારણ કે તેમાં ફ્યુલ પણ 1.25 લાખ લીટર ભરેલું હતું. એટલે કે આ ઘટના, સમગ્ર ઘટનાનો રિપોર્ટ હવે એક રિપોર્ટ છે તેમાં તમામ બાજુઓ છે તે તપાસ કરવામાં આવશે. જો ટેકનિકલ સ્ટાફે સંપૂર્ણ તપાસ કર્યા બાદ ટેક ઓફ કરવાની પરમિશન આપી હતી તો પછી 32 જ સેકન્ડમાં કઈ રીતે આખી આ ઘટના બની જાય છે, કઈ રીતે 32 જ સેકન્ડમાં આખી બંને એન્જિનો છે તે ફેલ થઈ જાય છે, ફ્યુલ કટ ઓફ થઈ જાય છે. આ તમામ પ્રકારના જે પ્રશ્નો છે તેના જવાબ આપણે સંપૂર્ણ રિપોર્ટમાં જાણવા મળશે, પરંતુ અત્યારે કહી શકાય કે રિપોર્ટમાં જે પણ આવ્યું છે પરંતુ 270 લોકોની જિંદગી હોમાઈ ગઈ છે. આભાર વિભુ તમામ જાણકારી આપવા માટે. આગળ વાત કરીએ દુર્ઘટના અને દર્દની. વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 20 થયો. 75 કલાક બાદ પણ નદીમાં શોધખોળ યથાવત છે. દુર્ઘટનાનો મૃત્યુઆંક 20, હજુ 2 લાપતા છે. બ્રિજ દુર્ઘટનામાં ચોથા દિવસે પણ શોધખોળ યથાવત. કરુણાંતિકામાં હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે. 2 લાપતા લોકોની શોધખોળ સતત ચલાવવામાં આવી રહી છે. 72 કલાકથી વધુનો સમય વીત્યો છે, છતાં પણ એ 2 વ્યક્તિઓ હજુ સુધી મળ્યા નથી. 9 જુલાઈએ આ દુર્ઘટના બની હતી. આ કરુણાંતિકા સર્જાઈ હતી. 10 જુલાઈના દ્રશ્યો જ્યારે આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, એક બાદ એક મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. 11 જુલાઈએ પણ એ જ પ્રકારની કામગીરી હાથ ધરાઈ હતી અને આજે જે 2 વ્યક્તિ લાપતા છે અત્યાર સુધી તેમની કોઈ જ ભાડ નથી મળી. 4 દિવસથી તેમને શોધવામાં આવી રહ્યા છે અને આજે પણ એ ઓપરેશન યથાવત છે. એનડીઆરએફની ટીમો, એસડીઆરએફની ટીમો સતત કામગીરીમાં જોતરાઈ છે જેથી એ 2 મૃતદેહો પણ બહાર કાઢવામાં આવે. સમાચારોમાં આગળ વધીએ. મોરબી જિલ્લામાં 3 જર્જરિત બ્રિજ પર વાહનોની અવરજવર પર રોક લગાવાઈ. જિલ્લા કલેક્ટર કેબી ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પડાયું. માળિયા ગામ પાસે આવેલ મેજર બ્રિજ પર વાહનોની સંપૂર્ણ અવરજવર બંધ. વાંકાનેર કુવાડવા રોડ પર આવેલ મેજર બ્રિજ પર ભારે વાહનોની પ્રવેશબંધી. હળવદમાં ધ્રાંગધ્રા કુડા ટીકર રોડ પર આવેલ મેજર બ્રિજ પર ભારે વાહનોની પ્રવેશબંધી ફરમાવાઈ છે.
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હવે રાજ્યભરમાં જર્જરિત પુલો અંગે સર્વે કરવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત વલસાડ જિલ્લામાં પણ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષતામાં જિલ્લાના પુલોની પરિસ્થિતિની સમીક્ષા માટે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે એક બેઠક યોજાઈ હતી. બેઠકના અંતે જિલ્લાના 5 પુલોને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં નેશનલ હાઈવે 56 પર પાર નદી પરના 2 પુલ, માન નદી પરનો 1 પુલ અને કોલક નદી પરના 1 પુલને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વલસાડના લીલાપુરના પુલ પર પણ મોટા વાહનો માટે રોક લગાવવામાં આવી છે. આ પુલ પર માત્ર નાના વાહનો જ પસાર થઈ શકશે. મહત્વનું છે કે વલસાડ જિલ્લામાં કુલ 235 જેટલા પુલ છે, જેમાંથી 65 મોટા પુલ છે અને 175 જેટલા નાના પુલ છે. અને જેટલા મેજર બ્રિજ છે, આ મેજર બ્રિજમાંથી 5 બ્રિજ એવા છે જે અમે લોકો અત્યારે બંધ કરી રહ્યા છે. આમાંથી 4 બ્રિજ NH56 ડિવિઝનના છે અને 1 બ્રિજ જો હેવી વ્હીકલ માટે ઓલરેડી બંધ છે. સમાચાર રાજકોટથી. પડધરી તાલુકાના ઈશ્વરિયા ગામે બ્રિજની હાલત કફોડી બની છે. ન્યારી નદી ઉપર આવેલા બ્રિજની રેલિંગ તૂટેલી હાલતમાં છે. બ્રિજની એક તરફ રેલિંગ જ નહીં, બ્રિજ પરનો માટીનો એક ભાગ એક તરફ ધોવાઈ જતા ગાબડું પડ્યું છે. 10 ગ્રામ્ય વિસ્તારને જોડતો આ મુંજકા સાથે જોડતો આ બ્રિજ દિવસ દરમિયાન અનેક સ્કૂલ બસો પણ અહીંથી પસાર થાય છે. પુલ તૂટે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. ઈશ્વરિયાથી મુંજકાને જોડતો રોડ છે અને અહીંથી 10 ગામના લોકો પ્રવેશે છે. બ્રિજની હાલત અત્યારે આગળની રેલિંગ બહુ તૂટીને વહી જ ગઈ છે અને કોક સ્થાનિક બસો વહી જાય એવું પ્રશ્ન છે. અત્યારે 8 થી 10 ગામના વાહનો અહીંથી પસાર થાય છે અને મોદી સ્કૂલ છે, પરિમલ સ્કૂલ છે, બધાની બસો પણ અહીંથી ચાલે છે. પંચમહાલ અને ખેડા જિલ્લાની વચ્ચે આવેલું મહીસાગર નદી પરનો સેવાલિયા બ્રિજ હાલ જર્જરિત હાલતમાં હોવાથી બંધ કરાયો છે. બ્રિજના સમારકામ હેતુ તમામ વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રશાસને બ્રિજ પાસે પતરાની આડશ મૂકી પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. પરંતુ મધ્યપ્રદેશ કે ગોધરા તરફથી સેવાલિયા થઈ ડાકોર કે આણંદ જઈ રહેલા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે, કેમ કે મોટાભાગના વાહન ચાલકોને બ્રિજ બંધ થયાની જાણ ન હોવાથી છેક બ્રિજ સુધી આવ્યા બાદ વૈકલ્પિક માર્ગ સુધી પરત જવા ધક્કા ખાઈ રહ્યા છે. વાહન ચાલકો માંગ કરી રહ્યા છે કે જ્યાંથી ડાયવર્ઝન અપાયું છે ત્યાં તંત્ર દ્વારા સૂચક બોર્ડ મૂકવામાં આવે, જેથી વાહન ચાલકોને છેક બ્રિજ સુધી ધક્કો ન પડે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ અને પંચમહાલથી મોટી સંખ્યામાં લોકો ડાકોર, આણંદ અને સેવાલિયા તરફ જવા માટે આ બ્રિજનો ઉપયોગ કરતા હોય છે. એમને આગળ ડાયવર્ઝન મૂકી દેવું જોઈએ કે ભાઈ આગળનો બ્રિજ બંધ છે, કોઈ નિશાની મૂકી નથી, કોઈ ડાયવર્ઝન નથી આપેલું, લોકો હેરાન થાય છે. ગોધરા તાલુકાનો રતનપુર કાટડી અને ટુવા રતનપુર કબીરપુર જતો જે બ્રિજ છે તેને આપણે ટેમ્પરરી બંધ કરવામાં આવેલ છે, જેનું મેન્ટેનન્સ થયા બાદ એને પુનઃ ચાલુ કરવામાં આવશે. મહીસાગર નદીના ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને રાજ્યભરમાં જેટલા પણ બ્રિજ આવેલા છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે. સાથે સાથે જ્યાં જરૂરી મરામત છે તે પણ કરવામાં આવી રહી છે. ત્યારે હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આવી પહોંચી છે. પંચમહાલ અને ખેડા જિલ્લાના હદ વિસ્તારમાંથી પસાર થતી મહીસાગર નદીના સેવાલિયા બ્રિજ ઉપર આવી પહોંચી છે. હું આપને સીધા દ્રશ્યો બતાવીશ. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો સેવાલિયા ખેડા જિલ્લાની હદ વિસ્તારમાં આવેલો જે આ મહીસાગર નદીનો બ્રિજ છે તેની પણ તંત્ર દ્વારા ચકાસણી કરવામાં હતી. ચકાસણી દરમિયાન એક્સપાન્સ જોઈન્ટ અને જે બેરિંગ છે તેમાં ખામી જણાઈ આવતા બ્રિજ ઉપર અવરજવર કાયમી આ બ્રિજ ઉપર વાહન ચાલકો માટે અવરજવર પ્રતિબંધ કરી દેવામાં આવે છે. સાથે સાથે પતરાને બેરિકેડિંગ મૂકી દેવામાં આવે છે. જ્યારે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર છે તેના દ્વારા પણ પંચમહાલ જિલ્લાના જે હદ વિસ્તાર છે તેમાં બેરિકેડિંગ કરી અને પોલીસ બંદોબસ્ત મૂકી વાહનોની અવરજવર પર પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે. વાત કરવામાં આવે તો આ જે જૂનો સ્ટેટ હાઈવે છે, આ સ્ટેટ હાઈવે પરથી અહીંયાથી યાત્રાધામ ડાકોર, સાથે સાથે આણંદ અને અમદાવાદ તરફ જે ગોધરા અને મધ્યપ્રદેશમાંથી આવતા વાહન ચાલકો હતા તે ખાસ ઉપયોગ કરી રહ્યા હતા. પરંતુ જ્યાં હદ વિસ્તાર લાગે છે ત્યાં કોઈ પણ પ્રકારનું સૂચક બોર્ડ મૂકવામાં આવ્યું નથી, જેને લઈને જે અજાણ્યા વાહન ચાલકો છે, અન્ય રાજ્યોમાંથી આવતા વાહન ચાલકો છે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. હાલ જ્યાં સુધી બેરિકેડિંગ કર્યું છે ત્યાં સુધી વાહન ચાલકો આવે છે અને ત્યાંથી પરત બીજા 10 કિલોમીટર પરત જઈ અને ત્યાંથી તેઓને બીજા અન્ય માર્ગનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. ત્યારે વાહન ચાલકોમાં પણ માગણી ઉઠી છે કે આ જે બ્રિજ છે તેના કરતા જ્યાંથી ડાયવર્ઝન અપાયું છે ત્યાં સૂચક બોર્ડ મૂકવામાં આવે તો વાહન ચાલકોને પડતી અગવડતામાંથી મુક્તિ મળી શકે એમ છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ.
રાજકોટ સેન્ટ્રલ ઝોન ખાતે આરએમસીની સંકલન બેઠક મળી, જેમાં ખરાબ રસ્તાનો મુદ્દો ઉઠ્યો. મેયરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. બેઠકમાં રોડ રસ્તાના કામોને લઈને અધિકારીઓનો ઓધળો લેવાયો. પાણી કનેક્શન, પાઇપલાઇન અને ભૂગર્ભ ગટરના કામો અંગે અધિકારીઓ જવાબ ન આપતા હોવાનો વોર્ડ નંબર 7ના કોર્પોરેટર નેહલ શુક્લે આક્ષેપ કર્યા. મેયરે રોડ રસ્તાના કામો યુદ્ધના ધોરણે હાથ ધરાશે તેવું આશ્વાસન આપ્યું. અધિકારીઓ જે ભાષામાં સમજે તે ભાષામાં સમજાવવામાં આવી રહ્યા છે. જે કંઈ પણ પ્રશ્નોનો નિવેડો આવી નથી રહ્યો અને ક્યાંક ચોમાસાને લીધે કે કોઈ બીજા કારણોસર, પરંતુ લોકોને મુશ્કેલીઓ અનુભવાઈ પડી રહી છે. આના નિરાકરણ માટે બધાએ બહુ સ્પષ્ટ વાત કરી છે અને ટૂંક સમયમાં કોર્પોરેશનનું તંત્ર સજ્જ થઈ અને આનું નિરાકરણ લઈ આવશે એવી પદાધિકારીઓ અને કોર્પોરેટરોએ સ્પષ્ટ કોર્પોરેશનના તંત્રને સૂચના આપી છે. જ્યારે આ કામ વીઆઈ પાઇપલાઇનનું નાખવાનું ચાલુ કર્યું હતું, પણ ચોમાસાની ઋતુ છે એ જૂન મહિનાની અંદર બેસતી હોય છે કે 15 જૂનની આસપાસ વરસાદ આવતો હોય, પણ આ વખતે મે મહિનામાં એટલે કે 1.5 મહિનો અગાઉ વરસાદ આવી ગયો. પાઇપલાઇન નખાઈ ગયેલી હતી અને જે પેચવર્ક ડામરના કરવાના બાકી હતા અને વરસાદના લીધે એ કામ થઈ શક્યું નથી. રોડની હંમેશા ગેરંટી હોય છે. રોડના જ્યારે ટેન્ડરો બનતા હોય છે ત્યારે કોર્પોરેશન દ્વારા એના સમય મર્યાદા ફિક્સ થતી હોય છે. મર્યાદાની અંદર જો એને ખાડા પડે તો એજન્સીએ પોતાના ખર્ચે રોડ બનાવી દેવો પડે, પેચવર્ક કરી દેવું પડે. એ જ દિશાની અંદર અત્યારે રાજકોટ મહાનગરપાલિકા કામ થઈ રહ્યું છે. કોઈ પણ રોડ 5 વર્ષ સુધી રોડની આવરદા હોય છે, એની ઉપર પાછું અમે રીકાર્પેટ કરતા હોઈએ છીએ. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. એર ઇન્ડિયાની ફ્લાઇટનો મોટો છબરડો. એર ઇન્ડિયા વૈકલ્પિક વ્યવસ્થા ન કરતા મુસાફરોને હાલાકી પડી. ભુજ એરપોર્ટ પર મુસાફરો પરેશાન થતા જોવા મળ્યા. એર ઇન્ડિયાએ મુસાફરો માટે કોઈ જ વૈકલ્પિક વ્યવસ્થા નહોતી કરી. ભુજ એરપોર્ટ પર મુસાફરો હેરાન પરેશાન થયા અને ફરિયાદ કરતા જોવા મળ્યા. 15થી વધુ પ્રવાસીઓને મૂકીને ફ્લાઇટ જતી રહી. આખરે કેમ ફ્લાઇટનું ટેક ઓફ કરવામાં આવ્યું તે હજુ એક મોટો સવાલ છે. કચ્છના ભુજ એરપોર્ટ પર એઆઈ ફ્લાઇટનો છબરડો. ભુજથી મુંબઈ જતી હતી ફ્લાઇટ. સીટ ન હોવાથી 15થી વધુ પ્રવાસીઓ જઈ ન શક્યા. એડવાન્સ બુકિંગ છતાં સીટ ન મળતા રોષ વ્યાપ્યો. એર ઇન્ડિયાએ વૈકલ્પિક વ્યવસ્થા ન કરતા હાલાકી. ભુજ એરપોર્ટ પર મુસાફરો હેરાન થતા નજરે પડ્યા. फ्लाइट हम लोग आ गए थे लेकिन अंदर बोर्डिंग ही नहीं दिया और बाद में पता चला कि अंदर फ्लाइट फुल था. टाइम से पहले आ गए थे और अंदर सीट नहीं है. बराबर, फ्लाइट की सीट अवेलेबल नहीं. સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મેહુલ, આખરે શું બન્યું હતું મુસાફરો સાથે? બુકિંગ થઈ ગયું હતું અને સીટ નહોતી મળી? દીદી, પર ચોક્કસથી વાત કરવામાં આવે તો ભુજ એરપોર્ટ પર એર ઇન્ડિયાનો ફ્લાઇટમાં જે છે તે છબરડો જોવા મળ્યો છે. ભુજથી મુંબઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ હતી, તેમાં 15થી વધુ લોકો છે તેને મૂકીને જતી રહી હતી. સીટ ન મળવાના કારણે 15 લોકો છે તે મુસાફરી કરી શક્યા ન હતા તેવું જણાવવામાં આવ્યું હતું. એર ઇન્ડિયા દ્વારા છે તે વૈકલ્પિક અન્ય વ્યવસ્થા પણ ન કરી દેતા મુસાફરોને છે તે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જી મેહુલ, શું જાણકારી એર ઇન્ડિયા તરફથી આ મુસાફરોને આપવામાં આવી? કારણ કે તેમણે બી પ્લેનમાં એન્ટ્રી કરી હશે અને ત્યારબાદ તેમને જાણકારી મળી કે અહીં તો અમારા સીટનું બુકિંગ જ નથી. જી, ચોક્કસથી વાત કરી તો એર ઇન્ડિયા જે રીતે 15 જેટલા મુસાફરો હતા તેઓને એમ જણાવવામાં આવ્યું હતું કે સીટ નથી, જેના કારણે છે તે ફ્લાઇટ છે તે રવાના થઈ ચૂકી છે. એટલે જે એર ઇન્ડિયા દ્વારા અન્ય પણ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા છે તે આ લોકોને કરવામાં ન આવતા જે લોકો છે તેમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને હાલાકીનો લોકોને સામનો કરવો પડ્યો હતો. જી, આભાર મેહુલ જાણકારી આપવા માટે. હવે આગળ વાત કરીશું વરસાદના કાઉન્ટડાઉનની. આવતીકાલથી ગુજરાતમાં ફરી ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થશે. ગુજરાતમાંથી ફરી આકાશી સંકટ વરસશે. 6 દિવસમાં ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી છે. આજે 2 જિલ્લામાં નવસારી અને વલસાડમાં ભારે વરસાદની વકી. આવતીકાલે 7 જિલ્લામાં ભારે વરસાદ વરસશે. આવતીકાલે અરવલ્લી, મહીસાગર, દાહોદ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ થઈ શકે છે. 14મી જુલાઈએ 11 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના. 15મીએ 9 જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે. કેટલાક વિસ્તારમાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. 24 કલાક બાદ રાજ્યભરમાં વરસાદી માહોલ જામશે.
રાજ્યભરમાં સારા વરસાદને લઈ ખેડૂતોમાં અનેરો ઉત્સાહ છે। સારા વરસાદના પગલે ખેડૂતોએ વાવેતરની શરૂઆત કરી દીધી છે, જેમાં અમદાવાદ જિલ્લાના ખેડૂતો વાવેતરનો આરંભ કરી ચૂક્યા છે। આમ તો અમદાવાદ જિલ્લાના ખેડૂતો ચોમાસામાં ડાંગરનો અને શિયાળામાં ઘઉંનું વાવેતર કરતા હોય છે, ત્યારે વરસાદની શરૂઆત થતાં અમદાવાદ જિલ્લાના સાણંદ, વિરમગામ, ધોળકા, દસક્રોઈ ના ખેડૂતોએ વરસાદ બાદ ડાંગરની ખેતી વાવેતરની શરૂઆત કરી દીધી છે, જેમાં 35 થી 40% જ ખેડૂતોએ વાવેતરની શરૂઆત કરી। વાવેતર કરતા ખેડૂતોનું કહેવું છે કે ગત વર્ષ કરતાં આ વર્ષે બિયારણ, ખાતર, ખેડામણ, દવા સહિતની સામગ્રી પણ 20 થી 25% મોંઘી થઈ છે। ગત વર્ષે ડાંગરના 1 વીઘાનું વાવેતર 2 થી 4 હજારમાં થતું હતું, જે આ વર્ષે 4 થી 5 હજાર રૂપિયા થયા છે। સાણંદ, બાવરા, ધોળકા, દસકોઈ એ બધા વિસ્તારમાં ડાંગરની ખેતી પુષ્કળમાં થાય છે, બરાબર। તો વત્તા જાત કહીએ તો આપણે ગુજરી, ગુજરાત, પછી ગુજરાત 17, પછી બાસમતી, પછી કમોદ, આ બધી જાતિ થાય છે અને 30 થી 35% વાવેતર થઈ ગયું છે। ડાંગરના ધરું ખેંચવા માટે અલગ મજૂરી આપવી પડે, કે રોપવા માટે અલગ આપવી પડે, એટલે લગભગ 3500 રૂપિયા જેવું આશરે થઈ જાય રૂપિયામાં, અને ખાતર ના એ બધું ઘણું 7-1000 રૂપિયા વીઘે ખર્ચો થાય। મોંઘવારી અસર કરી છે, સરકાર આની પર ધ્યાન આલીને જો પાકનો મતલબનો જે પાક અમારો થાય છે એમાં જો અમને ભાવ વધારો આપે તો અમને વળતર મળી રહ્યું તેવું લાગે છે। સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ। પાછળથી માવઠા થવાથી અમારે ઘણી બધી નુકસાની ભોગવવી પડી હતી, પણ સરકારે એ વખતે અમને ઓછું આપ્યું છે, ખરું પણ ઓછું આપ્યું છે। આ વખતે પણ જો થોડું ઘણું આપે તો વધારે સારું, એવી અમે સરકાર સાથે આશા રાખીએ છીએ। મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં છેલ્લા કેટલાય દિવસોથી સામાન્ય વરસાદ પડી રહ્યો છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદના કારણે વરાપ ઓછો ન થતાં ખેડૂતોને રીંગબોર તેમજ કુવાઓમાં મોટર મૂકીને પાણી છોડી ડાંગરની વાવણી શરૂ કરવાની ફરજ પડી છે, પરંતુ અન્ય પાક બાજરી, જુવાર, મકાઈ, તુવેર, સોયાબીન જેવા પાકો કરી શકતા નથી, જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ઢોર માટે અને પોતાના માટે ભરણ પોષણ માટે કઈ ને કઈ ખેતી થઈ શકે એમ છે, બાકી છે નહીં। નજીકમાં જતી સુફલામ સુફલામ એ પણ બંધ છે, અને એટલો ગાબડો પડી ગયેલો છે કે જો 8-10 ઇંચ વરસાદ પડે તો 10 થી 15 જગ્યાએ કેનાલ તૂટે એ પોઝિશનમાં છે। છેલ્લા કેટલાય સમયથી વીરપુર તાલુકાની અંદર રાત્રિના સમયે વારંવાર વરસાદ આવે છે, જેના લીધે ખેતીની જમીન જે ખેડવાની હોય એમાં જે વરાપ થવો જોઈએ, મુખ્ય પાક મકાઈ હોય, એ ખેતરો પૂરેપૂરા ખેડાતા નથી, અને વીજળીની અનિયમિતતાના લીધે માત્ર 8 કલાક વીજળી આવે છે એ પણ વારંવાર ખૂટકાઈ જાય છે। એટલે આ વિસ્તારની એક માંગણી છે કે સરકારશ્રીને મારી રજૂઆત છે, માંગણી છે ખેડૂતો તરફી કે 10 થી 12 કલાક જો ખેડૂતોને વીજળી આપવામાં આવે તો અપૂરતા વરસાદના કારણે બીજો પાક અહીંનો મુખ્ય ડાંગર પણ છે। અત્યારે વધારે પડતી ખેતી તો અમારે ડાંગર જ છે। ડાંગરમાં પાણીની જરૂરત હોવાથી સરકારે 8 કલાકના નિયમ મુજબ પાણી આપે છે, પણ તે પહોંચી વળાતું નથી અમારાથી, કારણ કે વરસાદ ઝરમર છે એટલા માટે। બીજી ખેતીમાં કોઈ થતું નહીં, ડાંગરની ખેતી અત્યારે ચાલુ છે અમારે, તો પાણીમાં તકલીફ થઈ તો 10-12 કલાક વીજળી આલે સરકાર તો અમારે કંઈક થાય એવું છે ને, બીજું કશું થાય એવું નહીં।